જામનગરમાં આહિર સમાજના ભાઈઓ બહેનોએ 21 સાથે સમૂહ ભોજન લીધું। બ્લડ ડોનેશન કેમ્પ, મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દેખાયા। અદમ્ય ઉત્સાહ। દર વર્ષની વાર્ષિક પરંપરા જાળવી રાખતું આહિર યુવા ગ્રુપ ભાઈઓની સાથે બહેનોએ પણ રક્તદાન કરી 351 બોટલ લોહી એકત્ર કર્યું। સમાજ શ્રેષ્ઠી આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ। દાંડિયા રાસ દરમિયાન ફરી યાદ તાજા થઈ ગઈ। દ્વારકાના મહારાષ્ટ્રની શહેરમાં વસતા તમામ જ્ઞાતિજનમાં ભાઈચારો દ્રઢ બને, સામાજિક એકતા વધુ મજબૂત થાય, અન્ય સમાજને મદદરૂપ થઈ શકે અને સામાજિક કાર્ય કરવાની ભાવના વધુ મજબૂત બને એવા વિચારો વ્યક્ત કરાયા। જામનગર આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના દિવસે સમૂહ ભોજન સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રક્તદાન કેમ્પ, સમૂહ ભોજન અને દાંડિયા રાસ સહિતના કાર્યક્રમમાં સહભાગી બનવા સારા ભાઈઓ બહેનો અને બાળકો અદમ્ય ઉત્સાહથી જોડાયા। સામાજિક ભાવના વધુ મજબૂત બને તે માટે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 351 બોટલ લોહી એકત્ર થયું હતું। સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમ સહિતના 15,000થી વધુ જ્ઞાતિજનો જોડાયા। જામનગર આહિર સમાજ અને આહિર યુવા ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિના દિવસે ઓસવાળ કોલોની સામે જેએમસી ગ્રાઉન્ડ ખાતે જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કરવામાં આવી। અદમ્ય ઉત્સાહ બતાવી ભાઈઓ બહેનોએ રક્તદાન કરી 351 બોટલ લોહી આપી અમૂલ્ય સમાજ સેવાને જાગૃત કરી। સાંજે વિશાળ ગ્રાઉન્ડમાં જ્ઞાતિ જમણવાર યોજાયું, જેમાં 15,000થી વધુ અબાલ વૃદ્ધ જ્ઞાતિજનો જોડાયા હતા। મહાપ્રસાદ બાદ સાંજથી ડીજેના તાલે બહેનોની રાસની રમઝટ બોલાવી દ્વારકા ખાતે યોજાયેલ ઐતિહાસિક મહારાષ્ટ્રની યાદ તાજી કરાવી। બહેનો બાદ ભાઈઓએ રાસ રમી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। વર્ષો પૂર્વે શહેરીકરણ હેઠળ જામનગરમાં સ્થાયી થયેલ આહિર સમાજના જ્ઞાતિજનો એકબીજાને વધુ નજીક આવે, એકતા વધુ મજબૂત બને અને અન્ય સમાજ સાથે તંદુરસ્ત તાલમેલ રહે અને સામાજિક સેવામાં સમાજને અબાલ વૃદ્ધ વર્ગ જોડાય તે હેતુથી દર વર્ષે ઉત્તરાયણ પર્વમાં સમૂહ ભોજન સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એમ આયોજક કમિટી વતી આહિર યુવા ગ્રુપના પ્રમુખ મહેશભાઈ નંદાણીએ જણાવ્યું હતું। સામાજિક ઉદ્યાન વધુ વેગવાન બને એવા આશય સાથે સતત 13મા વર્ષે પરંપરાને સફળતાપૂર્વક જાળવી રાખી આહિર યુવા ગ્રુપના તમામ સભ્યોએ આવતા વર્ષે ફરી કાર્યક્રમના આયોજનનો કોલ આપ્યો હતો। આ કાર્યક્રમ પૂર્વે વિશાળ સમિયાણો, ભોજન, સ્ટેજ સંચાલન, ટ્રાફિક નિયમન સહિતની સમિતિઓ રચના કરવામાં આવી હતી। તમામ સમિતિઓમાં જોડાયેલા યુવા ટીમે ખંતપૂર્વક સેવા આપી ચાર ચાંદ લગાવ્યા। યુવાને ઉત્સાહથી ભાગ લઈ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, સમાજના વડીલ ભીખુભાઈ વારોતરિયા, મુળુભાઈ કંડોરિયા, એડવોકેટ વીએચ કનારા, આહિર સમાજ પ્રમુખ દિવશીભાઈ પુસ્તરિયા, પ્રવીણભાઈ માડમ, કરશનભાઈ કરમૂર, મહિલા મંડળ પ્રમુખ જ્યોતિબેન ભરવડિયા, લીરીબેન માડમ, રચનાબેન નંદાણીયા, અમિતાબેન બંધિયા સહિતના સમાજના રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલ આગેવાનો હાજર રહી સમાજના પ્રેરણા સ્ત્રોત બન્યા હતા। દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે સમાજનો કાર્યક્રમ હોય છે, કેવા કાર્યક્રમ હોય છે, શું છે રૂપરેખા અને ઉદ્દેશ? અમારું આ 13મું આયોજન છે। મકર સંક્રાંતિ નિમિત્તે અમે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ મકર સંક્રાંતિ અમારો ફિક્સ દિવસ છે, બરાબર। 14 તારીખના અમે રાખીએ છીએ આ પ્રોગ્રામ અને અમારા આમાં 3 ટાઈપના આયોજન હોય છે। બપોરે 2 વાગે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થાય છે, ઓલમોસ્ટ 400ની આજુબાજુ અમે બ્લડ બોટલ કરીએ છીએ અને પછી સ્ટોપ મારી દઈએ છીએ। ઘણા વર્ષોથી બહેનો ભાઈઓ બધા આમાં બ્લડ આપતા થઈ ગયા છે। અત્યારે બહેનો પણ સારા એવા પ્રમાણમાં આપે છે અને જમણવાર છે અમારો 5 વાગ્યાથી ચાલુ થાય છે। અંદાજે 18,000થી 20,000ની આજુબાજુ ભાઈઓ બહેનો તથા બાળકો પ્રસાદી લે છે અને પછી રાતે અમે 8:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી આજે દાંડિયા રાસનું આયોજન અમે કર્યું છે। મહારાસ પણ કહી શકીએ કૃષ્ણ ભગવાનના માટે। કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ મોસ્ટ ઓફ તો ઉદ્દેશ આપણો એવો છે કે પરસ્પર લોકો છે ભાઈચારાની ભાવના જળવાય, સમાજની એકતા રહીએ, બરાબર, અને એકબીજા આજે પરિચયમાં રહીએ। અમારા જામનગરમાં લગભગ આહિર સમાજની વસ્તી છે, બરાબર, એમાંથી 70થી 80% લોકો આજના દિવસે, અને બધાને મોસ્ટ ઓફ ખબર જ હોય છે કે આ દિવસે આપણે અહીંયા એક જ જગ્યાએ મળવાનું હોય છે, એટલે એ બંને બધા ભેગા પ્રસાદ લઈ અને છૂટા પડીએ છીએ।